અંકલેશ્વર પાલિકાના પ્રમુખનો ઓડિયો કાંડનો ગરમાવો। અંકલેશ્વર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે પાલિકા કચેરીમાં નોટો ઉડાવી પ્રમુખના રાજીનામાની માંગ કરી। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે શાસક પક્ષ બેકફૂટ પર આવી ગયો છે। વાયરલ થયેલા આ કથિત ઓડિયોમાં સફાઈના કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હોવાનું જણાઈ આવતા વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે। આ ઘટનાના વિરોધમાં આજે અંકલેશ્વર યુવક કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓની આગેવાનીમાં પાલિકા કચેરી ખાતે હંગામેદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, વિપક્ષના નેતા જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાળા અને શરીફ કાનુગા સહિતના કાર્યકરોએ પાલિકા કચેરીમાં પ્રતિકાત્મક રીતે હવામાં નોટો ઉડાવી સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જનતાના કામો કરવાને બદલે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ટકાવારી અને કમિશનની વસૂલાતમાં જ રચ્યા પચ્યા રહે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઓડિયો ક્લિપ છે। આ ગંભીર ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા અને 72 કલાકથી વધુ સમય વીતવા છતાં ચીફ ઓફિસર કે વહીવટીતંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ નક્કર કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। વિરોધ કરી રહેલા આગેવાનોએ ભાજપના ઉચ્ચ નેતૃત્વ પર પણ આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે પાલિકાથી લઈને દિલ્હી સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવાના આક્ષેપો વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ જેવા કદાવર નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે? પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને પાયાની સુવિધાઓમાં વેઠ ઉતારવામાં આવતી હોવા છતાં જવાબદારો સામે પગલાં ભરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? એવી પૃચ્છા સાથે કોંગ્રેસે પાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગણી દોહરાવી છે। મામલો વધુ બીચકાતા મુખ્ય અધિકારી કેશવ કોલોડિયાએ વિરોધ કરી રહેલા નેતાઓને ખાતરી આપી હતી કે વાયરલ ઓડિયો ક્લિપની ફોરેન્સિક કે ટેકનિકલ ચકાસણી કર્યા બાદ જો તેમાં તથ્ય જણાશે તો નગરપાલિકા અધિનિયમની વિવિધ કલમો હેઠળ આગામી 2 દિવસમાં કડક પગલાં ભરવામાં આવશે। જો કે વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જનતાને સાથે રાખી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના કારણે અંકલેશ્વરનું રાજકીય વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે। આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે। 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે। ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી। યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે। જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ પર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી। આખો અંકલેશ્વર શહેર બેહાલ છે। ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે। સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે। ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી। ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ। જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે। આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50,000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે,
એ બાબતે આજે 72 કલાકથી પણ વધુ સમય થયેલો છે, ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી. કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે. આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવવાનું કામ કરે છે, અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે. આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે, અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે, આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ, એની લેશ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી, પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે, આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે, હોદ્દેદારો કરી રહેલા છે. અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે, નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો. એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે, ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી, અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો. આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ? તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50,000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો? આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે? ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક, નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે, એનો જવાબ પ્રજા આપશે, પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે, ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે? શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો? જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે, એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે.